આપણે બનાવવાનો છે મોહનથાળ. મોહનથાળ બનાવવા માટે આપણે 1 વાટકી આપણે ચણાનો લોટ લઈશું અને સોજીને આરે આપણે બનાવવાનો છે સોજીનો, તો આપણે અડધી વાટકી આપણે આ સોજી લઈશું. તો આપણે એને બંનેને ચાળી લેવાનું છે. પહેલાં આપણે ચણાનો લોટ છે એને આપણે ચાળી લઈશું. આપણે આને ચાળી લીધું છે, આપણે આને સાઈડમાં લઈશું. આપણે હવે સોજીને ચાળી લઈશું, એને અલગ ચાળવાની છે. આપણે આને ફરીવાર વાટકીમાં ભરી લઈશું ચાળી. હવે આપણે બનાવીશું. પોણી વાટકી આપણે ખાંડ લેવાની છે. બહુ ગળું નથી કરવાનું, આપણે ઘરનું બનાવીએ એટલે આપણે બહુ ગળું ન કરીએ. આપણે દુકાનનું હોય તો એકદમ બહુ મીઠાશવાળું આવે. આપણે આ 4 દાણા એલચીના 3 દાણા નાખીશું. આપણે અડધી વાટકી દૂધ નાખીશું. દૂધ નાખીએ ને તો પોચો થાય એકદમ અને સ્વાદિષ્ટ બને, એટલે આપણે અડધી વાટકી દૂધ નાખીશું. અને આપણે ઉપર કાજુ બદામ નાખીશું. આપણે આને સાઈડમાં લઈ લઈશું. હવે આપણે આ લોયામાં બનાવીશું. એમાં આપણે આ 1 વાટકી જેટલું ઘી નાખવાનું છે, એટલે આપણે પરફેક્ટ બનશે. 1 વાટકી જેટલું ઘી નાખવાનું છે. હવે આપણે ગેસને ચાલુ કરીશું. ગેસને ચાલુ કરીને આપણે ઘી નાખીશું. ઘી નાખીને આપણે ઘીને ઓગાળી દેવાનું. ઘી ઓગળી જાય એટલે આપણે તરત રવો નાખી દઈશું. રવાને આપણે આછો શેકી લેવાનો છે. આ છે એ એલચીના દાણા છે. બહુ નથી શેકા દેવાની, પણ આ તો થોડીક જાડી હોય ને એટલે એને શેકાતા વાર લાગે, એટલે પહેલાં થોડીક આપણે શેકી લેવાની છે. હવે આપણે ચણાના લોટને આપણે સાળી લીધો છે, એની અંદર એડ કરીશું. શેકી લેવાનો છે સારી રીતે. શેકાઈ જશે એટલે આપણે ઘી બહાર આવી જશે. ધીમા ગેસે શેકાવા દઈશું એટલે આપણે પરફેક્ટ શેકાઈ જશે, સીજી દાશે ને એકદમ સરસ થઈ જશે. આપણે પરફેક્ટ શેકાઈ જશે, એકદમ દાણેદાર ને સરસ આપણે શેકાઈ ગયું છે. એનો કલર ચેન્જ થઈ ગયો છે અને ઘી આપણે બહાર આવી ગયું છે. તો આપણે આને નીચે ઉતારી લેવાનું છે. ગરમ લોહી હોય ને એટલે દાજી જાય, એટલે આપણે બીજા વાસણમાં કાઢી લેવાનું છે. આપણે એના બીજા વાસણમાં કાઢી લઈશું. આપણે એ જ વાસણ મૂકવાનું છે. આપણે લોહી જ મૂક્યું છે, એમાં આપણે દૂધ નાખીશું. દૂધ નાખીશું, એમાં આપણે ખાંડ નાખીશું. થોડુંક આપણે પાણી એડ કરવાનું. આપણે એની ચાસણી બનાવવાની. આપણે 1 તારની ચાસણી કરવાની છે. આપણે 1 તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે હલાવીશું. આપણે ચાસણીને જોઈ લઈશું. આવી રીતના 1 તાર થવા મળે ને એટલે આપણે આને ઉતારી લઈશું. આપણો તાર થવા મળ્યો, બનવા મળ્યો છે. આપણે એની અંદર એલચીનો પાવડર એડ કરીશું. આપણે આ ચાસણી બનાવી છે એ અંદર આપણે એડ કરી દઈશું. અંદર એડ કરી અને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. જેમ હલાવશું ને એમ કટ થતું જશે, જેમ હલાવશું ને એમ કટ થતું જશે. અને આપણે પરફેક્ટ ઓછો રૂ જેવો બનાવવાનો છે. હવે આપણે આને એક થાળીમાં કાઢીશું. આપણે આ એલ્યુમિનિયમની થાળી લઈશું, એની અંદર આપણે સેટ કરી દેવાનું છે. ગરમ છે એટલે આપણે થાળી આણસીની મદદ લઈશું. અંદર આપણે બદામને ટુકડા નાખીશું અને આપણે આને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી આપણે એના પીસ પાડીશું. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. પીસ પાડી દઈશું. થોડોક ઠંડો થઈ ગયો છે, આપણે આના પીસ પાડી દઈશું માપના. આપણે જેવા પાડવા હોય ને એવા પીસ પાડવાના. એકદમ પોસો રૂ જેવો આપણો મોહનથાળ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો. તો જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.